નમસ્કાર, જય શ્રી રામ દોસ્તો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. શું તમે પણ તમારા જીવનની અંદર કંઈક નવું જાણવા માગતા હોય તો આ વિડીયો તમારી માટે છે. તો આજે આપણે જાણીશું 84 લાખ યોની કઈ કઈ છે તેના વિષય પર આજે આપણે વાત કરીશું. તો દોસ્તો વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન રામની આપણને પણ નિરંતર કૃપા બની રહે. અને દોસ્તો યુટ્યુબ ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મનુષ્ય જન્મ કેટલા જન્મ પછી મનુષ્ય જન્મ થાય છે, એટલે કે 84 લાખ યોની છે એ કઈ કઈ યોની છે અને ત્યારબાદ મનુષ્યનો જન્મ થાય છે તે વિષય પર આજે આપણે વાત કરીશું. તો પહેલા નંબર પર આવે છે 30 લાખ વૃક્ષો, બીજા નંબર પર આવે છે 27 લાખ પ્રકારના જંતુઓ, ત્રીજા નંબર પર આવે છે 14 લાખ પ્રકારના પક્ષીઓ, ચોથા નંબર પર આવે છે 9 લાખ પ્રકારના જળના જીવો, એટલે કે જે પાણીની અંદરના જીવો છે એ આવે છે. પાંચમા નંબર પર આવે છે 4 લાખ પ્રાણીઓ, જેમાં આવે છે જીવ, ભૂત, દેવી દેવતાઓ વગેરે, જેને સંતોએ 4 પ્રકારના વિભાગમાં વહેંચ્યા છે: અંધજ, જરિયું, શ્વેતજ, ઉદ્ધવજ. આ પછી મનુષ્યનો જન્મ થાય છે. તો દોસ્તો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આપણે આ યુટ્યુબ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારી માટે હું આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો લાવતો રહીશ. અને આપણે યુટ્યુબ ચેનલ પર કહાનીઓ પણ આવે છે, જેની અંદર આપણને નવી નવી કહાનીઓ પણ આપણને જાણવા મળે છે. તો દોસ્તો વિડીયોને લાઇક કરી ચેનલ પર જો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ ફરી એક નવી સાથે. જય હિન્દ, જય ભારત.